ઘરે રસાવાળા મુઠિયા બનાવતી વખતે મુઠિયા ઘણીવાર કડક બની જતા હોય છે, પરંતુ લોટ અને મસાલાનું જો પરફેક્ટ માપ હશે તો તમારા મુઠિયા પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ અને સોફ્ટ બનીને તૈયાર થશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતમાંથી પરફેક્ટ રસાવાળા મુઠિયા બનાવવાની રેસીપી. રસાવાળા મુઠિયા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ કે વાટકીના માપથી વધેલા ભાત લઈશું. હવે એ જ વાટકીના માપથી 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી ઘઉંનો કરકરો લોટ અને 1 વાટકી બાજરીનો લોટ એડ કરીશું. છે ને એકદમ સરળ માપ. ભાત અને લોટ આપણે એક જ વાટકીની મદદથી સરખા માપમાં લઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું, તેમજ લીલા ધાણા, લીલી મેથી, 1 કપ દૂધી અને સૂકા મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હિંગ અને 1 ચમચી ખાંડ એડ કરી મસાલા સાથે લોટને બરાબર રીતે મિક્સ કરી લઈશું. મસાલાને લોટ સાથે બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં 4 ચમચી જેટલું તેલનું મોયણ આપી દઈશું. ત્યારબાદ તેમાં 1 મોટો ચમચો ખાટું દહીં ઉમેરી એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. અહીં જરૂર જણાય તો જ પાણી ઉમેરવું. ત્યારબાદ હવે હાથ પર થોડું તેલ લગાવી લોટમાંથી થોડો પોષણ લઈ આ રીતે નાના નાના મુઠિયા તૈયાર કરી લઈશું. આ રીતે બધા મુઠિયા તૈયાર કરી લીધા બાદ બાઉલમાં 1 મુઠિયા જેટલો લોટ રાખીશું. આ લોટના કારણે છાશ જ્યારે વઘારીશું ત્યારે તે ફાટશે નહીં. તે જ બાઉલમાં 1 કપ ખાટી છાશ અને 1 કપ પાણી ઉમેરી સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર તેમજ 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈશું. મુઠિયાને રસાવાળા બનાવવા માટે છાશનું મિશ્રણ બનીને તૈયાર છે. હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, લીમડી પત્તા અને હિંગ ઉમેરી વઘાર કરી લઈશું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલા છાશના મિશ્રણને ઉમેરી સતત હલાવતા રહીશું. ત્યારબાદ એક ઉફાણો આવે એટલે તૈયાર કરેલા મુઠિયા છાશમાં એડ કરી 10 થી 15 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી મુઠિયાને ચેક કરી લઈએ. મુઠિયાને ચાકુ વડે ચેક કરી લઈએ. મુઠિયા સ્ટીમ થઈ ગયા છે, તેમજ રસો પણ સરસ ઘટ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપીથી તમે રસાવાળા મુઠિયા ઘરે બનાવશો એટલે મુઠિયા એકદમ ટેસ્ટી અને ખાવામાં પણ એકદમ સોફ્ટ બનશે અને કૂક થતી વખતે પણ જરા પણ ખુલશે નહીં. તેમજ 10 થી 15 મિનિટમાં બનીને પણ તૈયાર થઈ જશે. હવે તૈયાર કરેલા રસાવાળા મુઠિયા પર લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું, તેમજ રસાવાળા મુઠિયાને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એકવાર લાઈક જરૂરથી કરી દેજો, તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.